હા ભાઈ. તમારા હસમુખભાઈ કેસ કર્યો મારા વિરુદ્ધ. હા. કેસ નથી કરેલો ભાઈ, હું એનો મિત્ર બોલું છું. હા બોલો. કોણ બોલો છો ભાઈ તું? હું પ્રવીણસિંહ ઝાલા બોલું બેન. આ ક્યાંથી બોલો છો ભાઈ? હું સુરેન્દ્રનગરથી બોલું બેન. હા બોલો ને ભાઈ. શું હતું આ બધું આ આટલું? ઈ અમીરભાઈ છે ને, ઈ મારો મામો છે. હા હા. હા, એને ફોન કરવાનું શું કારણ તમારું? અરે મારે મળવું હતું, મેં કીધું શું હે શું નહીં આખું આ તો સાચું ખબર વસ્તુ આવતા રહ્યો, માહિતી. તમે કહો ને બધા આજે તમને મળાવી દો ભાઈ. હા અમીરભાઈ સાથે મળવું હતું મારે. અમીરભાઈને મળવું હોય તો અમીરભાઈને મળવું હોય તો એવી ઓકાત બનાવો ભાઈ, અમીરભાઈને મળવા જેવી મામા તમારી. મામા એક અરે મિનિટ. મારા ભાઈ ઓકાત ને એવી વાતો ન કરશું, હું તમને પ્રેમથી કહું છું. પ્રેમથી જ યાર, કહું છું, મેં એવું લેવલ તમને બનાવો. અમીર બારાડીને મળવું હોય ને એવું લેવલ બનાવીને આવો. આમ જો. અચ્છા, હેલો એટલે કોણ ઓલું કરવું છે? પ્રવીણભાઈ. બોલો મને. હા હા બોલો બેન. પ્રવીણભાઈ ઉર્ફે પ્રવીણસિંહ. જે કોઈ બેન. હા, હા, ભાઈ કો તો ભાઈ. ચાલે. ભાઈ તમને આ મેટર ની કઈ ખબર છે? ના આનું નામે નાખ દેજે કેસમાં, ભલે ને જી સિંહ હોય નાખ દે નામાનું. ના ના, આમ જો અમીર મામા. હા હા આની પેલા છે ને લખન ને ફોન કર્યો તો હા. કે હું પ્રવીણસિંહ બોલું છું ને આમ બોલું છું ને મીતુ નો ભાઈ બોલું છું ને. અરે જી સિંહ બોલતો હોય, અમીર મામા સિંહ દસની બેન દીકરીની ગમે એવો જિંદગી બગાડવા જાય ને. અમીર મામા મારી વાત સાંભળો. ગમે એવો સિંહ હોય વાંદરો કરી દે, હું ચિંતા ના કરી. નામ પોલીસ સ્ટેશનમાં નામ દઈ દે ભાઈનું. અરે આખરી ખાલી નંબર વાળા નાખી દો તમે. આ ભાઈનો નંબર નાખો અને હાજર કરો આને. આને કોર્ટમાં બેમાં રેકોર્ડિંગ છે. હું આગળ રેકોર્ડિંગમાં મૂકું છું ફેસબુકમાં, ને આ ભાઈને હાજર કરો પોલીસને. મામા ચડાવી જ એમ કહું છું. આને હાજર કરો. આ સિંહ ને આનો હાથ છે આમાં, બરોબર? આ બળાત્કારમાં. અમીર મામા મારી વાત સાંભળો. હા. હમણાં હસમુખિયાએ એક વાંગણાગર મને ફોન કરાવ્યો કે હું કે લખન નો ભાઈબંધ બોલું છું. અરે અરે હસમુખ મેં ને ફોન ઉપાડ્યો ને કોણ લખન? મેં કીધું કોનું કામ છે તારે? તો મને ના બોલવાની મામા ગાળ બોલ્યો. પેલી વાત તો આ દરબાર નથી. દરબાર હોય બળાત્કારનો સાથ નો આપે. જો ભાઈ અમીરભાઈ, તું દરબાર નથી. દરબાર હોય તો બળાત્કારીઓનો સાથ ના આપતો. રેડી? હું સાથ નથી આપતો. હું એના વાઈફ નો મારે ફોન આવ્યો હતો. અરે મોટા ભાઈ તમે અહીંયા રહો છો. તું દરબાર નો હું દીકરો. દરબાર જ છું. દરબાર મારા બધા ભાઈબંધ છે. દરબાર ની મેં બેન કરી જાડેજામાં. હા, તો તું દરબાર નો મેં દીકરો હોય ને, આના wife ની બેન દરબાર નો દીકરો હોય ને તો પણ આવો મને ના આવો. માહિતી જાણવી હતી. એના વાઈફે કીધું હતું કે મોટા ભાઈ જોજો ને તમે અહીંયા સોચો શું ભાઈ તું રેવા દે. માહિતી જાણવામાં રોગે રોગે જેલમાં હરિયા ગણીશ. રેવા દે તું. બળાત્કારનો કેસ છે 376 નો. અચ્છા, એટલે અહીંયા આપણે ખંભાળિયા. એ જ્યાં હોય તને હાજર કરવામાં આવશે. મોજ કર ને. કઈ વાંધો નહીં મારા કોને? ભાઈ. ફોન ના કરતો. તમારું નામ લખાવી દઉં છું ખંભાળિયા પોલીસ ચોકીએ. એસપી સાહેબ ને નામ લખાવી દઉં. કઈ ટેન્શન ના લ્યો, ઉપાધિ ના કરો. સારું બેન, તમને લાગતું હોય, તમને એવું લાગતું હોય હું ખરાબ માણસ છું, ખરાબ જ છો. ખરાબ જ છો. બેન કરીને જ વાત કરી છે. ખરાબ જ છો. બળાત્કારી સાથે આપે દરબાર નો દીકરો ના હોય. બરાબર? સાથ આપવાની વાત નથી આવી યાર, સિંહ મારા સિંહ ના બેટા, કેજે. સિંહ નથી તું, વાંદરું. હા. ઓકે. હા? ચલો જે કોઈ હો બેટા. હા, તમે હો. લખન લખી નતા કહેતા કે હું ભાટિયાનો છું ને આર્મીમાં હું એક્સપાયર થયો ને આમ થયું ને તેમ થયું. એ રેકોર્ડિંગ મારા ઘરે. ગમે એ આર્મી વાળો હોય કદાચ. અરે આર્મી વાળો ગમે એવો ના હોય, હું કાલો કોલર જાળી લઉં બળાત્કારી સાથ આપે તો. મને ખબર જ છે કે મારા સામે કદાચ 1000 જણા ઉપર ને મારો મામો એકલો ખાલી પડકારો દે ને કે હું તારા ભેગો છું, તો મને કોઈની બીક નથી. ખાલી મારા મામો ના, અમે હું ભેગો છું. અમીર બારાડી નિકિતાબેન ભેગો છે. તને કોઈ બેન ખોટા માણસ ને ક્યારે સાથ આપવું જ નહીં. એક મારી એક પર્સનલ લાઈફ ની હિસ્ટ્રી. તો તું છે ને ભાઈ શાંતિથી ફોન રાખી દે ને. હવે આને સાથ ના આપતો. બરોબર ના, એ ખોટા વસ્તુ સાથ દેવાનું આવે જ નહીં. અને તું કેવા દરબાર? જરા ઉભી રે. તું ઉભી રે. તું વચ્ચે ના બોલ. કેને ભાઈ તારું અટક શું દરબારમાં? હા, અટક શું તારી? ચાલા શું જાલા ના હોય. તું રેવા દે. સિંહ ના કર હો. સિંહ આવો ના હોય હો. ઓકે ભાઈ, તમને ચાલાકી. મારી બેન છે ને જાડેજામાં જ છે હો દરબારમાં. હા 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 હા. આવો ક્ષત્રિય ને દીકરો આવો ના હોય. અમે જો મેં તમને શું કીધું, ખોટો માણસ હોય હું સાથ ન આપું. ખાલી એના વાઈફે મને કીધું થોડું પૂછજો તમે યાર. તારે પૂછીને શું કરવું ભાઈ? એમ નહીં. હા અમીર મામા. હા અમીર મામા. એક જ મિનિટ ખાલી મારી વાત સાંભળો. હસમુખ પારગી જેને બેન કીધું હતું ને, એને મારી લાઈફ પાર્ટનર ને મારી લવ ને મારી વાઈફ ને એવા લખીને એની સ્ટેટસ રાખ્યા હતા. એ મેં અત્યારે મારી ઇન્સ્ટાગ્રામ આઈડી માં મૂક્યા છે. તો એ આ ભાઈ ની બેન જ થતી હશે ને? બીજી ઘરવાળી કઈ હસમુખ પારગી છે, એ આ ભાઈ ની ઘરે બેન જ થતી હશે ને? આની બેન જ છે. આ દીપ્તિ મકવાણા. હા, એની બેન જ હોય. નામ છે પરવીન કેવું કઈક નામ છે. પરવીન મકવાણા. એ રાજકોટ. આ જો હે ભાઈ નો ભાઈ. ના 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 ભલે ને ભાઈ મકવાણા નથી. તું આનું નામ નાખ દે પોલીસ સ્ટેશન ને. કઈ પણ થાય એટલે તારું કઈ પણ થાય તો આનો હાથ હશે એમાં. રેડી?
આનું રેકોર્ડિંગ હું ચડાવું છું ફેસબુકમાં. હા પણ હવે એને કહી દેજો લખન ગઢવીનું નામ ના લે. નામ લે તો પાડી દેવાનું હોય બીજી વાર, સિંહ હોય કે વાંદરું હોય. ઈ ફાઇનલ મામા કે ઈ ઓકે જ છે, લખન ગઢવી નામ લે ઈ પડી જાય. અને અસલ ક્ષત્રિય દીકરો બળાત્કારી સાથ ના આપે હો ભાઈ. નાગાલાઈ મારી વેન છે મામા. બીજી છોકરીઓ મારી છોકરીઓ છે એમ કે હવે એનું નામ હા, લે ને પહેલી વાત તો ઉભા છે બામો ભાણે બે. સારું હાલ. હું તમારી ભાણે જ છે, તમે મારા મામા. હા ઓકે.